નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એમાં લાસ્ટમાં શેડ્યુલ્ડ બેંકનો અર્થ આપી શેડ્યુલ્ડ બેંક વિશે માહિતી આપો આ પ્રશ્નની ચર્ચા કરી. એ સાથે જ પ્રકરણ 4 પૂરું. હવે આપણે આજે પ્રકરણ 5 ગરીબી પોવર્ટી આ ચેપ્ટરની શરૂઆત કરવી છે. બોર્ડની પરીક્ષામાં 10 ગુણ આ ચેપ્ટરનો જે ગુણભાર છે એ 10 છે. બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટર 10 ગુણમાં પૂછાય છે. તો આજે આપણે આ ગરીબી ચેપ્ટર એની આપણે શરૂઆત કરીએ. ચેપ્ટરને સારી રીતે સમજવા માટે સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શન બાબત સમજીએ જોઈએ. ગરીબી કોને કહેવાય? તો કે ગરીબી એ અર્થતંત્રની એવી સ્થિતિ છે કે જેમાં સમાજનો અમુક વર્ગ પોતાની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. ગરીબી એટલે શું? તો કે અર્થતંત્રની એવી સ્થિતિ કે જેમાં સમાજનો અમુક વર્ગ પોતાની પાયાની જરૂરિયાતો પણ વ્યવસ્થિત રીતે સંતોષી શકતો નથી. રોટી કપડા ઓર મકાન જેવી જે પાયાની જરૂરિયાત છે એ પણ જો વ્યક્તિ વ્યવસ્થિત રીતે સંતોષી ન શકે તો એ ગરીબીની સ્થિતિ ગણાય. બધાને ખ્યાલ છે ભારત એક વિકાસમાન દેશ છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં એક બાજુ લોકોની માથાદીઠ આવક નીચી છે તો બીજી બાજુ આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. ભારત જેવા વિકાસમાન દેશોમાં એક બાજુ લોકોની માથાદીઠ આવક કેવી હોય તો કે નીચી, અને બીજી બાજુ આવકની વહેંચણી પણ અસમાન રીતે થયેલી જોવા મળે છે. આપણે આવકની અસમાન વહેંચણી કોને કહી છીએ? તો કે દેશની વધતી જતી આવકનો મોટો લાભ ટોચના ધનિકો મેળવતા હોય. દેશની વધતી જતી આવકનો મોટો લાભ ટોચના ધનિકો મેળવતા હોય, જ્યારે તળિયાના ગરીબ લોકો સુધી આવકમાં થતા વધારાના લાભો પહોંચતા જ ન હોય. તો આવી સ્થિતિને આપણે આવકની અસમાન વહેંચણીની સ્થિતિ ગણશું. એટલે ભારત જેવા વિકાસમાન દેશોમાં ગરીબીની સ્થિતિ શું કામ જોવા મળે છે? તો કે એક બાજુ લોકોની માથાદીઠ આવક નીચી છે અને બીજી બાજુ આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, આવકની અન્યાયી વહેંચણી જોવા મળે છે. અને એટલે જ વસ્તીનો મોટો ભાગ કેવી સ્થિતિમાં જીવન પસાર કરે છે? તો કે ગરીબીની સ્થિતિમાં જીવન પસાર કરે છે. આ જે ગરીબ વર્ગ છે એ સારું જીવન જીવવા માટે પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પોષણક્ષમ આહાર, કપડાં, સારું રહેઠાણ વગેરે પણ વ્યવસ્થિત રીતે પૂરતા પ્રમાણમાં મેળવી શકતો નથી. ગરીબીની સ્થિતિમાં જીવતા જે લોકો છે એ પોષણક્ષમ આહાર મેળવી શકતા ન હોય. ઉઠે ત્યારથી એક જ ચિંતા કે 2 ટકના રોટલાનો મેળ કેમ કરશું. જેવું મળે એવું રૂખું સુખું ખાઈ અને પોતાનું જીવન વ્યતીત કરતા હોય. સારા કપડાં પણ પહેરી શકતા ન હોય, સારા રહેઠાણમાં પણ રહી શકતા ન હોય, ઝૂંપડા બાંધીને કાચા મકાનોમાં એ રીતે વસવાટ કરતા હોય. તો આવી સ્થિતિમાં ગરીબ લોકો જીવન પસાર કરે છે. તો બીજી બાજુ ભારત જેવા વિકાસમાન દેશોમાં ધનિક વર્ગ જોવા મળે. ભારત જેવા વિકાસમાન દેશોમાં એક બાજુ ગરીબ વર્ગ છે જે પોતાની પાયાની જરૂરિયાતો જેવી કે પોષણક્ષમ આહાર, કપડાં, સારું રહેઠાણ એ પણ પૂરતા પ્રમાણમાં નથી મેળવી શકતો. તો બીજી બાજુ ભારત જેવા વિકાસમાન દેશોમાં ધનિક વર્ગ પણ જોવા મળે. આ ધનિક વર્ગ સુખી છે, સાધન સંપન્ન વર્ગ છે. બધા જ ભૌતિક સ્વરૂપના સાધનો આ ધનિક વર્ગ પાસે હોય જે જીવન ધોરણને ઊંચું લઈ જવામાં સહાયક બનતા હોય. આ તમામ પ્રકારના ભૌતિક સુખ સગવડના સાધનો ધનિક વર્ગ ધરાવતો હોય. તો આ સ્થિતિ છે. એટલે જે ધનિક વર્ગ છે એ સુખી છે,
સાધન સંપન્ન છે, ઊંચી આવક ધરાવે છે અને સાથે સાથે એનું જીવન ધોરણ કેવું છે તો કે ઊંચું છે. પૌષ્ટિક આહાર મેળવે છે, વ્યવસ્થિત ફેશનેબલ કપડાં પહેરે છે, સારી સુવિધાવાળું મકાન ધરાવે છે, આ તમામ પ્રકારની ભૌતિક સુખ સગવડ ફેસિલિટી ધરાવે છે. આમ આપણે જોઈએ તો આ પ્રકારની આર્થિક અસમાનતા દેશમાં જોવા મળે છે. એક બાજુ ગરીબ વર્ગ જે ઓછી આવક ધરાવે છે, નીચું જીવન ધોરણ જીવે છે, અને બીજી બાજુ ધનિક વર્ગ જે ઊંચું જીવન ધોરણ જીવે છે, સારી સુવિધા ધરાવે છે. આ પ્રકારની જે આર્થિક અસમાનતા છે એના લીધે જ સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ, વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ જોવા મળે છે. ધનિકોની ધનિકાઈ જોઈ ગરીબોને અસંતોષ થવાનો કે કેવું ઊંચું જીવન ધોરણ જીવે છે અને અમે કેવી કપરી સ્થિતિમાં જીવવા માટે મજબૂર છીએ. દેશમાં અશાંતિ રહેવાની કારણ કે ગરીબ લોકો ગુનાખોરીના રવાડે ચડતા હોય, ગરીબ લોકો પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે સામાજિક દૂષણનો ભોગ બનતા હોય, અશાંતિની સ્થિતિ સર્જાય, ઈર્ષાભાવ, ગરીબ લોકો છે એ ધનિક લોકોને જોઈ અને ઈર્ષા ભાવ અનુભવે અને ઘણીવાર વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ પણ જોવા મળે, જેમાં ધનિક વર્ગ અને ગરીબ વર્ગ વચ્ચે વિગ્રહ થાય, ડખા થાય, પ્રોબ્લેમ થાય. તો આ પ્રકારની સ્થિતિ જોવા મળે. એટલે આ પ્રકારની જે આવકની અસમાન વહેંચણી છે એ દેશ માટે સારી વાત નથી. આ પ્રકારની જે ગરીબીની સ્થિતિ છે એ દેશ માટે સારી બાબત નથી. આ સમસ્યા કોઈ પણ રીતે દૂર કરવી જ પડે, એમાં ન ચાલે. દેશમાં રાજકીય સ્થિરતા માટે, સામાજિક સ્થિરતા માટે આ સ્થિતિ દૂર કરવી પડે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ, એટલે કે 1997માં જે માનવ વિકાસ અહેવાલ રજૂ થયો, બધાને ખ્યાલ છે, આપણે ચેપ્ટર 2માં માનવ વિકાસ આંક વિશેની વાત આવતી હતી. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એના દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત થાય છે. જે માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકની પણ રજૂઆત થતી હોય. તો આ માનવ વિકાસ અહેવાલ જે 1997માં પ્રકાશિત થયો એ મુજબ આર્થિક વિકાસ એ માત્ર એક સાધન છે, જ્યારે માનવ વિકાસ એ ધ્યેય છે. શું કહેવા માંગે છે આ? દરેક દેશ માટે અંતિમ ઉદ્દેશ કયો હોય તો કે માનવ વિકાસ. દરેક દેશનો અંતિમ ઉદ્દેશ, અંતિમ ધ્યેય માનવ વિકાસનો હોય, માનવ કલ્યાણનો ઉદ્દેશ હોય. આ ઉદ્દેશને પાર પાડવા માટે દરેક દેશો મહેનત કરતા હોય, દરેક દેશો પ્રયત્ન કરતા હોય. માનવ વિકાસના અંતિમ ધ્યેયને સિદ્ધ કરવા માટે સાધન તરીકે શેની જરૂર પડે તો કે આર્થિક વિકાસની. આર્થિક વિકાસ એ સાધન છે. શેના માટેનું સાધન છે તો કે માનવ કલ્યાણના, માનવ વિકાસના અંતિમ ધ્યેયને સિદ્ધ કરવા માટેનું જો કોઈ બેસ્ટ સાધન હોય તો એ આર્થિક વિકાસ છે. એટલે જ માનવ વિકાસ અહેવાલ 1997માં આ વાત રજૂ કરવામાં આવી છે કે આર્થિક વિકાસ એ એક સાધન છે, જ્યારે માનવ વિકાસ એ અંતિમ ધ્યેય છે. આ ધ્યેયને પાર પાડવા માટે, માનવ કલ્યાણ માટે દેશમાં આર્થિક વિકાસ થવો જરૂરી છે. અને એટલે જ આપણે એક બાબત એવી રજૂ કરી શકીએ કે આર્થિક વિકાસની સાથે સાથે દરેક દેશમાં ગરીબી ઘટતી હોય છે, અને એક સ્વાભાવિક વાત છે. જે દેશ આર્થિક વિકાસની દિશામાં આગળ વધતો હોય એ દેશમાં ગરીબીની સ્થિતિ ઘટતી હોય, ગરીબીની સ્થિતિ કંટ્રોલમાં આવતી હોય. પણ સમાજમાં, દેશમાં જ્યાં સુધી આવકની અસમાનતા દૂર ન થાય ત્યાં સુધી દેશની ગરીબી ઘટે નહીં. એટલે આર્થિક વિકાસ થાય એ દરેક દેશ માટે ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે આવકની અસમાનતા ઘટવી જોઈએ, આવકની સમાન વહેંચણી દેશમાં થવી જોઈએ. દેશની આવકમાં જે વધારો થાય છે એના લાભ માત્ર ટોચના ધનિકો પૂરતા મર્યાદિત ન રહેવા જોઈએ, પણ આવકમાં થતા વધારાના લાભો તળિયાના ગરીબ લોકો સુધી પહોંચવા ખૂબ જરૂરી છે. અને તો જ દેશનો આર્થિક વિકાસ થયો
ગણાય. બાકી જો આવકમાં થતા વધારાના લાભો તળિયાના ગરીબ લોકો સુધી પહોંચતા ન હોય, ગરીબીની સ્થિતિ જો દેશમાંથી દૂર થતી ન હોય, તો દેશનો આર્થિક વિકાસ થયો ગણાય નહીં. આ વાત બહુ અગત્યની. અને ભારત સરકારે 5મી પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદીના ઉદ્દેશને એક મહત્વના ઉદ્દેશ તરીકે સ્વીકાર્યો છે. 1951 થી આપણા દેશમાં આયોજનનો અમલ થયો. ભારતમાં જ્યારે 1951માં આયોજન અમલમાં આવ્યું ત્યારે ભારત સરકારને એવી અપેક્ષા હતી કે દેશમાં જેમ જેમ આર્થિક વિકાસ થશે એમ એમ ગરીબી દૂર થશે. પણ શરૂઆતના 2 દશકામાં એટલે કે 1951 થી લઈ 1970 સુધીમાં દેશમાં આર્થિક વિકાસ થયો, પણ આવકની અસમાન વહેંચણીને લીધે ગરીબીની સ્થિતિ દૂર ન થઈ. અને એટલે જ ભારત સરકારના જે અર્થશાસ્ત્રીઓ હતા એણે ભારત સરકારને સૂચન કર્યું કે માત્ર આર્થિક વિકાસથી દેશની ગરીબી દૂર થાય એવું લાગતું નથી. ગરીબીને ઘટાડવા માટે ખાસ કાર્યક્રમો અમલમાં મૂકવા પડશે. અને એટલે જ અર્થશાસ્ત્રીઓના સૂચનને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે 5મી પંચવર્ષીય યોજનાથી, 5મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે 1974 થી 1978. આ 5મી પંચવર્ષીય યોજના 1979માં પૂરી થવાની હતી, પણ આકસ્મિક કારણોસર એને 1978માં પૂરી જાહેર કરવામાં આવી. એટલે ભારતમાં જ્યારે 5મી પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ 1974માં, ત્યારથી ભારત સરકારે ગરીબી નાબૂદીના ઉદ્દેશને એક મહત્વના ઉદ્દેશ તરીકે સ્વીકાર્યો. આયોજનના એક મહત્વના ઉદ્દેશ તરીકે આ ઉદ્દેશને સ્વીકાર્યો છે અને એ દિશામાં પ્રયત્નો કર્યા છે. આ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે ભારત સરકાર દ્વારા ખાસ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. ગરીબી ઘટાડવા માટેની અનેક યોજનાઓ સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે. સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના, સ્વર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના, રોજગાર બાહેંધરી યોજના, જવાહર રોજગાર યોજના, આવી તો અનેક યોજનાઓ, જાહેર વિતરણ વ્યવસ્થા, આવી અનેક યોજનાઓ ભારત સરકારે અમલમાં મૂકી. શા માટે? તો કે ગરીબી નાબૂદીના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે. એ વ્યૂહરચનાના ભાગરૂપે આ ખાસ કાર્યક્રમો, આ યોજનાઓ ભારત સરકારે શરૂ કરી છે. અને ગરીબી ઘટવી દેશ માટે અત્યંત આવશ્યક છે, તો જ દેશનો આર્થિક વિકાસ શક્ય બને. બાકી જો દેશમાં ગરીબીની સ્થિતિ હોય તો દેશનો આર્થિક વિકાસ થયો ગણાય નહીં. તો અહીં આપણે આજે ચેપ્ટર 5 છે ગરીબી, એનો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ આપણે સમજ્યા. હવે પછીના લેક્ચરમાં આપણે ગરીબીનો અર્થ અને ગરીબીના નિર્દેશકો વિશે વાત કરશું.